ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે હારી જનેતા વગર કોઈ દી હારા સંતાન ન હોય કળજગને જોરે કરીને કોગદી થોરમાય કેળા થાય આપ તો ગામડામાં રહ્યો છો તમને ખબર હોય છાજા ઉપર છોડવા થાય વંડી ઉપર સોમાહાન ચોમાસે વંડી ઉપર અમુક છોડ ઉગે પણ એમાં લોથા ન આવે ભાદરવે મહિને ફોતરા થઈને ઉડી જાય લોથા આવરવા માટે હારી ધરતી જોઈ ધરાવીણ ધાન નો નીપજે કુળવીણ માળું ન હોય ઓઠાકર જેહળ જખરો ગાંગો જન્મે જેની માં હોથલ પદમણી હોય જેની જનેતાઓની મજા હતી એટલે એવો એક પ્રસંગ છે નાનકડો હાલારની ધરતી જામ હરદ્રોળજી કચારી ભરી અને બેઠા છે અને કવિરાજ બેઠા છે ઘણા બધા સખાતે આવેલા રાજપૂતો છે અને એક પછી એક આમ ધીરે 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 રાજપૂતોની સામે નજર ફરતા 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 મોર કો ધ્યાન લગો ઘન ગૌર से दौर से ध्यान लगो नटकी दीपक ध्यान पतंग लगो पन हरी को ध्यान लगो मटकी चंद्र को ध्यान चकोर लगो चकवान को ध्यान दिनेश टकी मीन मनोजल ध्यान सो सागर पंथ प्रवीण रहो अटकी क्षत्रियोनी हामी नजर फरता फरता एक बार खूणाમાં નજર પડી જામ હરદ્રોળજીની 14-15 વર્ષનો એક છોકરો નાનકડી પાઘડી અને બેઠો છે એના હામી નજર ગઈ જામ હરદ્રોળી કે ઓલું છોકરું વચ્ચે બેઠું છે ઈ કોણ છે વચ્ચે છોકરું બેઠું છે કોક ઈ કોણ બેઠું છે આ વડીલોનો ડાયરો બધો બેઠો હોય એમાં વચ્ચે છોકરું શું બેઠું છે કોકે કીધું ઈ છોકરું છે પણ ઈ કચ્છમાં ભદ્રેસર થી કોઈ મોટું નથી આવ્યું એટલે ભદ્રેસર નો કુંવર છે અને મેરામણજી હાલા જાડેજો ઈ બેઠો છે અને ઈ ત્યાંથી ઈ આવ્યો છે વડીલ કોઈ નથી આવ્યા આવી શીખા જામ હરદ્રોળે કીધું મારી મસ્કરી કરે છે મારી સકાતે આવ્યા છો તમે યુદ્ધ માટે આવ્યા છો તો આવડું છોકરું મારી શું ફતેહ કરવાનું હતું આવડું છોકરું મારા માટે શું કરી દે મારી રમત કરો છો મારા ઉપર આ છોકરું મારી સકાતે આવ્યું છે આવડું છોકરું શું બગાડી શકે દુશ્મનોનું આના બરાબર કહેવાય છોકરા ઉભો થા તારા મોઢામાં હજી ધાવણ ગંધાય છે દૂધ ગંધાય છે તું શું કરી શકવાનું દૂધિયા દાંત ફોરે છે મોઢામાં હજી પણ 14-15 વર્ષનો જાડેજો મેરામણજી હાલા નામનો રાજપૂતનો છોકરો ઉભો થયો ભાઈ પણ પગથી માથે માથેથી ભ્રમણ ગઈને આશાપુરાને પ્રાર્થના કરી કે હે આશાપુરા હું નાનો છું પણ રાજપૂત છું એક વખત આશાપુરા મને મોકો દઈ દે તો હું જામ હરદ્રોળને દેખાડું કે રાજપૂતના દીકરાને ઉંમરની જરૂર ન પડે ભલા માણા હરિયલ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે એને વહીની વાટું નોય કેહર બચાને કાગડા અને ઈ ઉભો થઈને બહાર નીકળી ગયો પોતાની પટ્ટી ઘોડીને લઈ તળાવની પાળે જઈ અને પોતાના વસ્ત્રો છે એ કાઢીને કસોટો વાળ્યો ખાલી પોતડી પહેરી હતી પોતાના કરતા 3 ગણી લાંબી લોઢાની હાંગડી રાખતો તો ભેળી એવડો 15 વર્ષનો જાડેજો લોઢાની હાંગડી ભેળી રાખતો એ હાંગડી આમ પાયે મૂકી અને ઘોડીને તળાવમાં ધમારવા મીડ્યો આમ એમ થઈ ગયો શું કરું હવે મને એમ કે છે કે આને ઉંમર નથી ને આ છોકરું કહેવાય એ ઘોડી ધમારતો તો આ બાજુ ઘટના એવી બને જામ હરદ્રોળને મારવા માટે થઈ અને દુશ્મનનો એક એકો આવેલો એકો કોને કહેવાય 50 જણા તરવારધારી આ બાજુ ઉભા રહીએ 50 જણા તરવારધારી આ બાજુ ઉભા રહીએ અને વચ્ચેથી એકો 2 તરવાર હાથમાં લઈને નીકળે અને 2 બાજુથી તરવારોના ઘા ઝાટકા આવતા જાય બધા એને ઝીલતો જાય એક તરવારની પીછી ન અડવા દે નલોયો હોરવો નીકળી જાય આને એકો કહેવાય એવો તાકાત વાળો એકો હતો ભાઈ ઈ એકો આવ્યો સાવણીમાં ગરી ગયો જામ હરદ્રોળની ખબર ન પડે એમ બધા એને પોશાક એની સેનાનો પહેર લીધો એટલે બધાને એમ કે આ તો આપણો સૈનિક છે અંદર આવી જામ હરદ્રોળના હગા ભાઈ એવા અણહાર વાળા ઈ નાવા બેઠા તંબુમાં ન્યા જઈને ભાલું આમ કર્યું તમે કોણ છો એમ પૂછ્યું ઓલો નાતો તો એને ઈ કે એટલે એને નક્કી કર્યું કે આ જામ હરદ્રોળને મારવા જ આવ્યો હોય હવે ખબર પડી ગઈ એટલે કીધું હું જ જામ હરદ્રોળ છું હતા જામ હરદ્રોળના ભાઈ ઈ કે હું જામ હરદ્રોળ છું ફરડક કરતું ભાલું મારી ઓહરવું કાઢી નાખ્યું અને મારી નાખ્યા જામ હરદ્રોળના ભાઈને ઈ મારી અને પોતાના અરબસ્તાની ઘોડો હતો એના ઉપર બગાડ ઝપ તો સવાર થઈને એકો નીકળી ગયો પણ એવો પાડાના જેવું કાંધ પાડાના જેવી આંખો તાણે તાણે અડધો બકરો ખાઈ જાય હે ઓ જેને કહેવાય બરબસ્તાની ઘોડાની માથે એકો નીકળી ગયો વિચાર થાય પાયા વાયા ઘણા દોડ્યા ખરા પણ નજીક કેમ જાવું
મારી નાખે, પાછો વળીને આમ ઘા કરે તલવારનો તોય મારી નાખે. અને વાહે દોડ્યા તો ખરા બધા સૈનિકો, પણ બાગડતા 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 કરતો નીકળી ગયો ભાઈ. ઢોલની માથે દાંડી પડી અને અવાજ ઉઠ્યો, રાજપૂતોની આબરૂ જાહે, ક્ષત્રિયોની આબરૂ જાહે, હાલારની આબરૂ જાહે. જામલ દ્રોણના ભાઈને મારી અને દુશ્મન જાય છે, એકો જાય છે, પકડી લેજો, આબરૂ જાહે. ઈ રાજપૂતોની આબરૂ જાહે. ઈ અવાજ 15 વર્ષનો રાજપૂત ભદ્રેશ્વરનો જાડેજો મેરામણજી હાલો ખોડીને ધમારતો તો. ઉગાડું દિલ ખાલી કસોટો વાળેલો પોતળી પહેરીતી, એના કાને પડ્યો કે આબરૂ જાહે ને થાર 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 વાળા બેઠા ત્યાં ભાઈ હો. મારી માં આશા પુરાયો મોકો આપ્યો. આમ હાંગડી હાથમાં લીધી લોઢાની, ઉઘાડા દિલે હો, અને ઘોડી પટ્ટી ઉપર દળી નાખ્યા વગર બગાત જમ કરતો સવાર થઈ અને ઠપાટ મારીને ઘોડીને કીધું, તું પટ્ટી એકવાર એકાને ઉપર આંબી જા, અને એકવાર જો આંબી જા એના અરબસ્તાની ઘોડાને અને દુશ્મનને જો જીવતો જવા દઉં તો મારી જનેતાનું થાવણ લાજે મેરામણજી હાલો નહીં હો. અને બાગડતા 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 આવી 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 બગાત જમ કરતી ઘોડી પટ્ટી કૂદી ભાઈ, પણ ઉપરથી આવી ઓલો એકો વાહે કઈ કઈ તરવાર આમ કરતો જાય, ઘોડો લઈને જતો તો, પણ ઉપરથી પટ્ટી ઘોડી આવી બગાગ જમ કરતી. અને માથેથી 15 વર્ષના મેરામણજી હાલા નામના જાડેજા એક હાંગડીને લઈને ફાડક કરતો ઘા માર્યો. એકાના વાહામાં ઘા આવ્યો, એકાને વીંધી દુશ્મનને, અને ફરક કરતો અરબસ્તાની ઘોડાને વીંધી અને ધરતીની હારે ધરબી દીધો તો દુશ્મનને. ભલા માણસ 15 વર્ષના જાડેજાએ. આ ઇતિહાસને ઉજળા રાખવા માટે અમે રાયડું નાખી છે. બાકી ઉલાળા મારી તો પ્રોગ્રામ તો ગમે ન્યા હાલે, પણ આ વયું ન જાય. બધું જેનામાં છે એને અમે ગુણગાન ગાઈએ છીએ. અમે એમને કોઈની વાતો વખાણ ન સમજતા. હા, આ તો થઈ ગયા છે એટલા માટે એ જવાબદારી આવે. હું કાયમના માટે કહું છું કે આજ પણ એવા ઉજળા જીવન જીવે રાજપૂતોના અમે ગીતો ગાઈશું, એની વાતો કરજો. બાકી બે ગલોફામાં પાન ભરાવી દુકાનને ગલે જઈને ઠપાટ મારીને કે નથી દેવા પૈસા, પાન ખવડાવ, એને હાંગડું ભા કહેવાય. એના ગીત અમે નથી ગાતા. इतिहासों ने पटा रसों ने जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं. એમ અમે એના ગીત રેવાયની અંદરથી ધક્કા મારે છે આ બધા. હાંગડી મારી અરબસ્તાની ઘોડો છે એ તળવળવા માંડ્યો તો ભાઈ, નીકળવા. હાંગડીમાં દુશ્મન હતો, દુશ્મન આમ 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 તડફડે છે અને ઘોડો છે એ આમ આમ ડાબલા કરે, પણ હાંગડીને ધરબી દીધી ધરતીની હારે. અને 15 વર્ષનો જાડેજો પોતાને એટલા જોરથી ઘા કરેલો, બે આંખું ડોળા થોડાક બહાર નીકળી ગયા હતા. એટલા 15 વર્ષની ઉંમર બાળક ઉંમર કહેવાય ને, તો પોતે તાકાતથી ઘા કરેલો, ડોળા પોતાના બહાર નીકળી ગયા. રાજપૂતો આવ્યા, જામ હરદ્રોળી આવીને જોયું. આમ જો 15 વર્ષનો રાજપૂત, એ નાનકડી પાકડી મૂછનો દોરો ફૂટ્યો નથી. હાથ જોડીને કીધું, રાજપૂત તને તો લાખ લાખ વંદન છે, પણ તારી જન્મ દેવા વાળી જનેતાને કરોડો વંદન કરું છું કે રાજપૂતોની આબરૂ રાખી. બાપ તે આબરૂ રાખી છે હો, ધન્યવાદ છે. મારી ભૂલ થઈ ગઈ, મેં એમ કીધું કે તારી ઉંમર નાની છે ને તારા મોઢામાં દૂધ ગંધાય છે, મને માફ કરી દેજે બાપ. તે છાત્રની આજ આબરૂ રાખી છે. અને આંખું ભેળી કરી અને પછી એને એની એ વખતમાં જે વૈદ્યો હશે એ દવા કરીને આંખું બધું બરાબર કરવામાં આવ્યું. પણ એની હારવાર અમારા કવિરાજ હતા મુળુભાઈ ગઢવી નામના ચારણ, એને પોરોના પલા છૂટી ગયા અને એને તેથી છંદ લખી અને મેરામણજી હાલાને બિરદાવ્યો તો, ગાય જાડેજા, એ બાપ, એ રાજપૂત, તારા હાથને વખાણું કે એટલા જોરથી ઘા કરી અને ઘોડાને દુશ્મનને જમીની હારે જડી દીધા, ધરબી દીધા. એ હાથના વખાણ કરવા કે પટ્ટી ઘોડી અરબસ્તાની ઘોડાને ઉપરથી આવી, એ ઘોડીના વખાણ કરવા, મારે કોના વખાણ કરવા?